તો ગાઈઝ ગુડ ઇવનિંગ. આજે હું જોબ પરથી વહેલો છૂટી ગયો છું અને હું ઘરે જવા વહેલો નીકળી રહ્યો છું. એમાં મને પૂનમનો ફોન આવ્યો કે ઘરે જતા જતા શાકભાજી લઈ લેજો, પણ રસ્તામાં ટ્રાફિક ફૂલ દેખાઈ રહ્યો છે, તો આપણે ધીરે ધીરે આગળ વધીશું. વરસાદી વાતાવરણ જેવું લાગે છે, તો આકાશે ઘેરાઈ ગયું છે વાદળોથી, તો થોડા થોડા છાંટા આવી રહ્યા છે. તો મિત્રો, આ શાકભાજી લઈને હું નીકળી ગયો છું. તો આ છે મારી એક્ટિવા અને હું ઘરે જઈશ. તો મિત્રો, ચોમાસાના લીધે રસ્તાની હાલત જોઈ શકો છો. રસ્તા ખૂબ જ ખરાબ થઈ ચૂક્યા છે, પણ આપણે તો છે નરોડા જસુદા કેનાલ રોડ, અને એની ઉપર રોડ બની ગયો છે ને આપણે જવાનું છે આ તરફ. હવે આપણે ઘર સુધી પહોંચી ગયા છે, તો ઘરે પહોંચીએ ફટાફટ. ઘરે પહોંચીને ફ્રેશ થવું પડશે, બહુ ચહેરો ચીકણો થઈ ગયો છે. ને ઘરે પહોંચીએ. હવે હું હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈ રહ્યો છું. બસ હવે જુઓ તૈયારી થઈ ગઈ છે, માથું વાથું ઓળી લઈએ. એટલે હવે ચાની તૈયારી કરાવડે. ચા પીવાની ઈચ્છા થઈ છે, તો મમ્મીને કહેવાનું છે કે ચા બનાવી આપો આપણને. તો હવે કિચનમાં જઈને જોઉં કે મમ્મી શું કરે છે. મમ્મી ચા બનાવવાનું કીધું હતું, મમ્મીએ ચા રેડી કરી દીધી છે મારી માટે. તો ચા રેડી થઈ રહી છે દોસ્તો. તો હવે જોઈએ કે ચા ક્યારે બને છે. આપણી ચા રેડી થઈ ગઈ છે, તો ચલો ચા પીવા. મસાલેદાર ચા થઈ છે. ચા ને ચુસ્કી એટલે એક નંબર. તો ગાઈસ, આરામ કરીને હવે ટાઈમ થયો છે 7:30 વાગ્યાનો, ને પૂનમને લેવા જવાનો સમય થઈ ગયો છે. તો ચલો આપણે પૂનમને લેવા જઈએ. તો આપણે આગળ નીકળી રહ્યા છે. હું ફ્લેટમાંથી બહાર જઈ રહ્યો છું. ટ્રાફિક રસ્તામાં ના નડે તો સારું છે, કેમકે અત્યારે નીકળ્યા છીએ. જોઈએ હવે, ગાડી તો ચલાવી જ રહ્યો છું. ફ્લેટની બહાર ધીરે ધીરે પહોંચી રહ્યા છીએ આપણે. તો તમે જોઈ શકો છો, ફ્લેટ લાંબો રન છે ફ્લેટની બહાર નીકળવા માટે. ને હું હવે ફ્લેટના ગેટ પાસે પહોંચી રહ્યો છું. આ તો ફાઇનલી આપણે ફ્લેટના ગેટની બહાર નીકળવા આવ્યા જ છીએ. તો હવે પૂનમને લેવા નીકળ્યો છું, તો હવે એને પૂનમને મળીશું ડાયરેક્ટ એને. તો જુઓ, પૂનમને હું લઈને નીકળી ગયો છું, પણ પૂનમે મને કીધું છે કે મને ભૂખ લાગી છે, તો તમે મને રસ્તામાં પકોડી કંઈક ખવડાવજો. એને પકોડી બહુ ભાવે છે. તો હવે આપણે પકોડી લારી પાસે ઊભી રાખીશું. તો ફાઇનલી પકોડી રેડી થઈ ગઈ છે, અને પકોડી જુઓ તો ખરા, ખાય છે દબાઈને. પકોડી ખાય છે. અને ઘરે અમે પહોંચી ગયા છે. અમારા આ લાલજી મહારાજ છે, જેને જય શ્રી કૃષ્ણ કહીને અમે અમારું પેકઅપ કરીએ છીએ. અને હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય શ્રી કૃષ્ણ.